મિત્રો આજે અમારી મેચ હતી ડિંડરોલ સામે। બેટ અને બૂટ પહેરીને અમે નીકળી ગયા ગ્રાઉન્ડ તરફ। ત્યાં તો ગામમાં અમને અમારા મિત્રો ખેલાડી મળી ગયા। ત્યાંથી અમે ગામમાં નીકળ્યા અને ગામમાં ગયા તો અમને અશોકભાઈ કાત્રા અને શૈલેષભાઈ મળ્યા। ત્યાંથી નીકળ્યા અમે ગ્રાઉન્ડ તરફ ગયા તો ત્યાં ડિંડરોલના ખેલાડીઓ પહેલેથી જ આવી ગયેલા હતા ને ત્યાં બાકીના ખેલાડીઓ પણ બાઇકમાં આવતા હતા। જો 5 સવારીમાં ટોસ થયો અને ટોસ જીતી ડિંડરોલની ટીમ ટોસ જીતી ગઈ હતી। એના પછી ફિલ્ડિંગ સેટ થઈ ગઈ અમારી અને પિયુષ ઓપનર આવ્યો। પિયુષે પહેલે બોલમાં મારી તો પહેલાં જ બોલે કેચ છૂટી હતી અજય પાસે। એના પછી કનુજીએ સારી બોલિંગ કરી, 2-4 બોલ ડોટ કર્યા, બીડ પણ કર્યા। નાનો છોકરો હતો પણ બહુ સારું રમતો હતો। ડિંડરોલના તો દરેક ખેલાડી સારા જ હતા। એના પછી બીજો બોલ બી ડોટ કર્યો, બીડ કર્યો, 5મો બોલ પણ નાખ્યો, તે પણ સિંગલ રન આપીને પિયુષને રન આપી દીધો। ત્યારબાદ પિયુષની બેટિંગ આવી। પિયુષે રિવર્સ સ્વીપ મારતા એક મસ્ત 6 મારી અને ત્યારબાદ ફરીથી ત્યાં કનુજીએ બીડ કર્યો, રિવર્સ સ્વીપ મારવા ના દીધી। એના પછી પપ્પુ આવ્યો, પપ્પુની બેટિંગ આવી। પપ્પુએ શોટ લગાવ્યો અને સીધો મારી પાસે આવ્યો અને કેચ થઈ ગયો। પહેલાં જ બોલે પપ્પુની કેચ આઉટ થયો। પપ્પુ ખેલાડી સારો હતો। એના પછી બીજા ખેલાડી આવ્યા। એક કરતાં લગભગ 3 વિકેટો ગઈ હતી અને 3 ઓવરમાં 18 રન થયા હતા। એવરેજ કંઈ હતી નહીં। પછી રાહુલ આવ્યો। રાહુલે પણ ઊંચી મારી અને તે પણ તેઓ પાવર પ્લેના અંદર જ કેચ થઈ ગયો। ત્યારબાદ એક મહેમાન આવ્યા હતા। એ મહેમાનની બેટિંગ બહુ સારી હતી। જે પણ રમ્યા તે મહેમાન જ રમ્યા હતા। સારી બેટિંગ કરી હતી। એના પછી ત્યાં કનુજીએ બોલિંગ પણ સારી કરી હતી, ભોણજીએ પણ બોલિંગ સારી કરી હતી। આ પછી એક સિંગલ રન આપી દીધો। એમને 4 ઓવરમાં 24 રન થયા હતા। ભોણજીની ઓવરમાં એક કેચ પણ છૂટ્યો હતો લોંગ ઓફની તરફ। એના પછી ફરીથી મહેમાનની બેટિંગ આવી। તેમને મારી તરફ માર્યો હતો શોટ, અહીં પણ ચોગ્ગો ગયો હતો। બીજો માર્યો તો એ પણ ચોગ્ગો ગયો હતો। તો એમની એવરેજ બહુ વધતી જતી હતી અને બસ એક સિંગલ ખેલાડી એમની મેચ બનાવો। ત્યાર પછી હું બોલિંગ લઈને આવ્યો। મારા 2 બોલ ડોટ થયા। એના પછી ત્રીજો બોલ પણ ડોટ થયો, પણ ચોથા બોલે એક 6 ગઈ। ફરીથી 5મા બોલે પણ 6 ગઈ। 2 6 મેં આપી। એના પછી છઠ્ઠા બોલ પર મેં એક ખેલાડીને આઉટ પણ કર્યો હતો। તો મારી ઓવરમાંથી આવ્યા હતા 13 રન અને રન થઈ ગયા હતા 56। એમને ટોટલ રન થયા હતા 81 8 ઓવરમાં અને હું અને અશોકજી કાત્રા બંને ગયા ઓપનિંગ કરવા માટે। ઓપનિંગ કરવા ગયા તો ત્યાં અશોકભાઈ કાત્રાની મેં સિંગલ આપી દીધો અશોકભાઈને। અશોકભાઈ સામે આવ્યા। બોલર સારો હતો। રાહુલ બોલિંગ ડોટ કરાવતો હતો। રાહુલની બોલિંગ સારી હતી। એના પછી દરેક બોલ સિંગલ ડબલ લઈ ગયા। ત્યાં તો અશોકભાઈ કાત્રા આઉટ થઈ ગયા હતા। એના પછી મારે 2 ઓવરમાં ખાલી 11 રન હતા। મેં એમને રોહિત આવ્યો હતો સાથે। એના પછી મેં 3 બોલમાં 3 6 આપી અને એવરેજ કરી નાખી 3 ઓવરમાં 31 રન જેવી કરી નાખી, જે પહેલી 6 મારી। એના પછી તરત જ બીજો બોલ આવ્યો, એ પણ 6 મારી, જે બહુ ઊંચી હતી। સળંગ 3 6 મારી હતી, એ ત્રીજી પણ 6 ગઈ અને એના પછી મેં ચોથી 6 મારવાના અંદાજમાં હું કેચ આઉટ થઈ ગયો બાઉન્ડ્રી પર। અને પછી બેટિંગ આવી આપણે રોહિતની અને કનુજી પણ એક સારા પ્લેયર છે, જે ઓલરાઉન્ડર છે। બોલિંગ તો સારી કરી જ હતી, પણ સાથે સાથે બેટિંગ પણ બહુ સારી કરી હતી। છક્કા ચોગ્ગા લગાવ્યા એમને બહુ સારી રીતે। ત્યાં રોહિત પણ સારી બેટિંગ કરતો હતો। અમારી એવરેજ અંદાજે 10ની એવરેજથી રન લેવાના હતા, તો અમે 10ની એવરેજથી ચાલતા જ હતા। અમારા 4 ઓવરમાં 40 થઈ ગયા હતા મારી વિકેટ ગયા પછી રોહિતે પણ સારી એવી બેટિંગ કરી। કનુજીએ લોંગ ઓફ સાઈડ એક સરસ 6 મારી, જે બધા ખેલાડીઓ પાસે હતા ત્યાં ગઈ। એના પછી રોહિતે પણ સારા શોટ માર્યા।
અને બહુ સારી બેટિંગ કરી. એના પછી પપ્પુ બોલિંગ લઈને આવ્યા. કનુજી સામે હતા. કનુજી પણ ઓફમાં બહુ મસ્ત બેટિંગ કરી. 1-2 વાઇડના મળી ગયા. લોંગ ઓફ પર કેચ ઉલડ્યો હતો રોહિતનો, પણ એ પણ કેચ ડ્રોપ થયો હતો. એના પછી અમે 7 ઓવરના અંદર મેચ જીતી ગયા. 1 ઓવર રહી ગઈ અને ડિંડોલ મેચ હારી ગઈ હતી અને અમે જીતી ગયા હતા.